ઓ બસ તો હું તમારી પૂજા કરવાની છે 10 દાડા સુધી કે કેટલા દાડા ઘઉં વાળે નહીં પપ્પા કોક ગોડું ના આજ તો શેઠાની આખરી જાવ છે અરે વાર હા હા તો ગાઈઝ આ બસ તો શેદાજીને તો બોટલ ચડાવી દીધી છે તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 8 અને વ્લોગ કરી દીધું સ્ટાર્ટ તો કેમ છો બધા મિત્રો મજામાં હશો એ તો સવાર બાને તો બેસી ગયો છે ત્રિશુને લઈ બા ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ ત્રિશુ રાધે 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 તો ત્રિશુ તો વહેલા વહેલા ઊંઘી છે હા અને સૃષ્ટિ જોતી તો આપણે જઈએ છીએ દૂધ ભરાવવા માટે કારણ કે દૂધ ભરાવવા જવા માટે ને અને તો ચલો તો આપણે તો દૂધ ભરીને વાયા છીએ ઘેર 9 વાગે કારણ કે આજ તો 8 વાગે દૂધ ભરાવા જાય એટલા માટે અને હવે જઈએ છીએ ઘઉં વાટવા માટે થોડા એક બાકી છે જે નહીં અને બા તો લઈને આવી ગયો છે 2 રેગણો અને 4 સોળીની હે ગો બટાકો પડે છે અંદર રીંગણે પડે મરચોય પડે મિક્સ મસ્ત શાક કરજો મિક્સ આજ તો ભૂખ જબર લાગી અમને ખાવ તારી આમ બનાવી જ નાખો ને ગરમ ગરમ ખાવું હા તો તું તૈયાર કરીને મૂક એટલી ઘડી અમે ઘઉં વાટીને આવી જઈએ થોડા 100 જેટલા વાટી નાખીએ કમ રાતી પ્રકાશ આવ્યો ના કે વટાઈ જોત પણ હું કરે યાર કાલે બાઈને 20 કોથળા પણ 20 કોથળા હોક કઢાયા થાક લાગે પણ આમ હંગાજી હંગાજી હોય તો પટી જાય 4 જણો હતો 20 કોથળા કઢાયા છે બાસમાં કે મને આ ક્ષેત્ર રવાતું જ નહીં તો ચલો ગાઈઝ આપણે જઈએ ખેતરમાં મમ્મી પપ્પાને તો જતો રહેશે તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ખેતરમાં નકન તો પ્રકાશને તો ઘઉં વાટે છે હજી ઘઉં વાટી રહ્યા નહીં કોકને કહેતા શરમ આવે કે કેટલા દાડા ઘઉં વાટે નહીં પપ્પા કોક ગોડું ના સમજે ઘઉં એવા છે હું ઘઉં એવા તમારો બોનો છે રાતે 9 વાગે 8 વાગે ઊંઘી જવું છે ને ઘઉં એવા છે આખો દાડો તો ઘઉં કહેવાય ઘઉંની રોટલી ખાવી હોય તો પછી બધી મહેનત તો કરવી પડે એ તો વાઢવા પડે કોથા જ બે બધા નથી દાંતે લેતા ફટફટ હેડો મમ્મી પાંચી હો તો કાંઈ મમ્મી તો ઘઉં વાટે છે મમ્મી લ્યો કઈ દઈશ એટલા હું તો હેઠા આવી રહ્યો છું અમે તો આજ તો શેઠાની આખરી જાવ છે અરે વાર હા આજ તો શેઠાની આખરી આગળ ઘેર જવું નહીં એ તો અમે રાતી વાઢ્યા તાણું હોય હેઠા નીકળો એ વાઢ્યા એ તો અમે 2 દાડા લાયા તાણ કે તો ચલો ગાઈસ આવું ઘઉં વાઢે આવું 2 છાડા છે નહીં મમ્મી હા હેઠજો આનું અહીંથી શાંતિ થઈ જાય અને પેલા જો મમ્મી પેલા જો પાછળ તો છે ઉભા રહ્યા છે રોણા એક પાડ્યું લીધું છે કે તાના વાડ કરું છે મમ્મી બે જણા લીધું હારી પાડી મો આખું લેતો આવ્યો અને એ કેટલું મોટું છે હા મોટું છે તાર તો ચલો ગાઈસ ઘઉં વાટીને ઘેર આવી ગયા છીએ પપ્પાને તો પાણી પીવું છે અને એકણ બની રહ્યા છે રોટલા તો સંગીતા ભાભી રોટલા બનાવશે પેલી સાઈડ શાક પણ બની ગયું છે તો ચલો શાકમાં શું બનાવી છે આપણે તો હાથે ધોયા નહીં રીંગણ બટાકો કોળી તો શાક તો બની ગયું છે હાથ પગ ધોઈ નાખીએ પહેલાં તો ના આવું છે પણ પહેલાં ખાવું છે ને પછી ના આવું છે નહીં મમ્મી ખાવું છે ભૂખ લાગી છે કે નહીં લાગી તો ચલો એકન તો રોટલા બની હતી એટલે ખાવા માટે બેસીએ તો કઈ શેઠાજી તો નોકરીથી આવી ગયા છે ઘેર શેઠાજી બસમાં હા કેટલા વાગે નીકળ્યા સવારે વહેલા તો સારું કહેવાય તો વહેલા આવી ગયા પણ પછી નીકળ્યા તો 12-1 વાગતો આવી ગયા અને જવાન છે જવાન કાલ સવારે જવાન તો કહે છે દાદી તો ફક્ત એક જ દિવસ માટે ઘેર આજની રાત નહીં કાલ સવારે વહેલા કે તો ચલો બધો ખાવું નહીં તો તેડો તાર તો ચલો ગાઈસ શેદાજીએ ખાવા માટે આવશું નકન તો બધા બેસી ગયા છે ખાવા માટે મમ્મી પપ્પા બા અને સૃષ્ટિ શું થયું પપ્પા ઓહ આવડી જ્યાં નકરી ડીચ જ લાવ્યો તો મોહનથાળની યાદ તો હા પપ્પા તે ભૂખ તો લાગે કે પપ્પા જેવા ઘઉં વાટતા હતા આમ આ તો પપ્પાએ ઘઉં જ વાટ્યા છે છેલ્લા દાડા વાટતા હતા આ તો પાર મેળ્યો ઓ મમ્મી તો બધું ખાઈ જશે શું મોહનથાળ ખાવ સૃષ્ટિ બાદ મોઢામાં કાઢજે કટકો
ના ના લાવ બાને થોડું ખવડાવ લાવજો હું ઘણી મોટું કરું 2 દાડા તો બોલતો નહીં જો અરે અરે ખાઈ ગયો રે બાને મોહનતાળ ખવડાવી દીધો પપ્પા તાર ખાવ થા ખવડાવ તો પ્રકાશ તારા અને પ્રકાશ તાર તો લગ્નમાં નતું જવાનું લે પકાઈને ખવડાવ તો હા હું તો કદી ખાતો જ નહીં. કદી ખાતો નહીં ખવડાય બહુ ખાતો નહીં હમણાં. ખાવો તો પ્રકાશ એ બા ખવડાવજો કદી ખાતો જ નહીં. આટલું કીધું, લે. એટલું અમૂલ્ય દોડીને કોણ નહીં ખાતો એ તો કદી ખાતો જ નહીં. કદી ખાતો જ નહીં પ્રકાશ કેટલો ખાધો એ કદાચ કેવો સ્વાદ છે એ ખબર નહીં. કદી ખાતો નહીં. કદી ખાતો નહીં બોલો આ તો લાડવાનું કોણ હું તો ખાધું શું કરવું છે કોમ હતું કે શું કોમ છે શું કર અત્યારે કૂવો આવવાનું નહીં આવે એક તો રાતે 11 વાગ્યા પછી ઘઉં વાટ્યા અને અત્યારે 11 વાગ્યા પછી વાટીને મોય વધારે વાડે. હું તો રવા લ્યો તો રવા લ્યો નાટક કર્યા આગળ ઘેર આવતા રહેતા ને વળી પપ્પા ના હારા વાડે. પપ્પા હું હતો તાનો પટાક ને પટો કઈ તો એવો તો ના પટો બોલો જઈએ બાકી લગ્નમાં તો છું ને ઘેર આવીને તો ઊંઘી જાય હા રહ્યો જુઠ્ઠું બોલીને ઘેર આવતો રહ્યો શી ખરા તો કઈ દરકાર તો સંગીતા ભાભી અને સૃષ્ટિ 2 જણા ચા પીવા માટે બેસી ગયા છે અને શેતાજી ત્રિશુને લઈને બેસી ગયા છે કારણ કે શેતાજી તો ચા પીતા નહીં ત્રિશુ એ ત્રિશુ લે ચા પીવા હેડો 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 ઓહો ઓહો તો ચલો આપણે થોડોક ચા પી દઈએ સૃષ્ટિને તો બેસી ગયો છે રોટલો ને ચાલે ઘડીમાં કપ મળી છે ને ઘડીમાં વાટકામાં ઠલું અને વાયકણ તો ગાઈ મેચ ચાલુ છે આજ તો મેચ જોવાની છે શું કર્યું ચા બા પીધો કે બાકી હા અને પ્રકાશ તો નહીં આવ્યો હજી કોણ એમ નામ જોયું એ તો ફતેહપુર થોડું જોયું ગોમમાં જોયું તાણું એ તો ગોલવાળા લગ્નમાં જવાનું હતું પણ મોડું થયું કે ઘઉં વાટીને મોડું થયું એટલે ભરાવા દીધું ગોમમાં જોયું લેજે મારે ચા કાઢજે હજી પીવું તો ચલો ગાઈ ચા પી લઈએ પહેલાં ફટોફટ ચા પી લઈએ હા મારે થોડો રોટલો ખાવો જ છે તો ચલો ગાઈ થોડો ચા થોડો રોટલો ખાઈ લઈએ તો ગાઈ સૃષ્ટિને તો કારણ બાલ બધે છે ને સૃષ્ટિ તો હેરાન કરે તો બાલ બધતા ઓળાવતા રોવા છે પાછી ઘડીમાં ઘડી અને પપ્પાને તો બેસી ગયા છે શું જતા તને થાય મારા મમ્મીને બે શેમ ખબર લેજો. શું થયું દવાખાને જતા. તો પપ્પાને તો ખબર લેવા માટે ગયા હતા બાય વાય બેઠો છે પપ્પાને 2 દાણા શીખર ની વાતો કરે ઘઉં તો વઢાઈ ગયા હતા ની વાતો કરો બેટ મેલ દે પૂછ્યું છે પૂછ્યું બા તો કઈ આપણે આવીએ છીએ ખેતરમાં તો મમ્મીએ તો મમ્મીનું કામ ચાલુ કરી દીધું છે મમ્મી આવી છે સાર વાઢવા માટે ભોથો વાઢવાનો છે હા શીકુડી વાઢો શીકુડી તો મોટી મોટી છે કૂવો છે ખોલડી એવડી થઈ એક નંબર તાર હોલડી તો જતો જ નહીં લેવા આ ગવામાં નહીં ઘઉં અને કૂવાથી છે પેલી ડગડીઓ વાળી બે એ છેવડી થઈ એ તો તંજાર એક પેલો પાળિયું વાઢ્યું તો મોઈ તે 4 પોટલો છે એક આખું પાડ્યું તાન અને હજી ઈમાં એક પોટલો છે હજી એમાં બાકી છે તો તાણ એ તો પાઈ એટલે થઈ પાઈ અને અમારે તડકો પડે ને એટલે જબર થયો 3 પાળિયો હશે હજી તઈ તો કઈ મમ્મી તો સાર વાઢે છે મમ્મી તો હાલ તો એકલીને સાર વાઢવી પડે વારમાં ના હોય તો 4-5 પોટલો કરી આવ મેસીઓને ફોન કરું મેસીઓને ફોન કરીને કે હેડો શાણ આવશે પસ્તો હોય તો ઘઉં કઢે રહ્યું તાણે એમ કહેજો મમ્મી ઉપાડશે કે નહીં ઉપાડે તો કઈ તેજલ ભાભીને ફોન કર્યો છે અને મમ્મી તો પૂછે છે શાણું હોય પધારવાનું શાણું પધારવાનું છે ઓ પસ્તો હોય હું તમારી પૂજા કરવાની છે 10 દાડા સુધી તાણ હોય તો તાણ પણ અમારે જેવું જ નહીં હોય તો હોય તો રાતીએ ઘઉં વાઢે દાળાએ ઘઉં વાઢે સાર વાઢે ને મમ્મી મમ્મી હોય તો રાતીએ ઘઉં વાઢે દાળાએ ઘઉં વાઢે સારે વાઢવાય અમારે જેવું નહીં હોય તમારે
તે આવી જજો કાલે પમદાળ આવી જાવ હડો કાલનો દાડો રો પમદાળ આવી જાઓ કાલનો દાડો જે પોટલા બધાય બધો પમદાળ આવી જાવ લેવા એવો હોય તો બાઈક આવી જાય લેવા ગાડી કે હોય તો ગાડી આવી એલપી કે હોય તો એલપી આવી અહીં એલપી એ જેવી આવે એલપી હા અરે એલપી એ ઘડીએ પડી છે નકર પછી ચલતા નકે બસ ચલતા આવે રોડ તો ચલો ગાઈસ મમ્મી તો ફોન આવ્યો છે લે તું તો સારવાડી હોના વાદે તો રહી ગઈ સાર વાટવા આવી છું એ તો બે હાથ શાંતિથી વાતો કરાવજી પણ તું તારું કામ કર શાંતિ થી વાતો કરાવું છે રાતો ને હા તે બધો તાન મેશું આવે એટલે ફોન કરો આજે બજગાડો ને કાલે બજગાડો હા તો ગાઈસ પપ્પા તો બેહી ગયા છે શું કરો પપ્પા તે તો લઈને હા તો ગાઈસ પપ્પા તો બત્તી રિપેરિંગ કરે જોયા ચાર્જિંગ નહીં થતું તે તો અમે ન મળે આખી પિન છે સી નવી પેલી પણ એ તો આમાં નહીં આવે પણ છૂટી છે જ ના રહે પછી મળે તો ના રહે અને આવી નહીં પડી આવી એવી પિન હોત તારું કપાસ ગોળ લાવી લીધો જ ના સારું તો ચલો તો આપણે જઈએ છીએ સંગીતા ભાભીને ઉપલાવવા માટે નકર સોણ ભરે છે તો ચલો ઉપલાવતા આવીએ લે ઓ બફોરનો ને આકડે તો ગાય સૃષ્ટિ તો પાણી ભરીને આવી તો શોધી ભરીને આવી કનુ કાકા નથી તો સૃષ્ટિ તો ડોલ ભરીને આવે ત્યાં સંગીતા ભાભી આવી છે હા હા બેડા ઉપાડી હા હું દીધા શ્યામ લાવ તો લાવો બહેણીએ લેતા જઈએ આપણે તો ગાઈસ પ્રકાશ લાવ્યો છે આઈસ્ક્રીમ તેઓ સૃષ્ટિની છે તું જ ટેસ્ટ મારે જોવાય તો વળી ઉપર એનું હશેથી જોઈ લીધો ચાલે જબર ભાવતી હું નહીં ઓ હારા કારીગર તો શાના મંડોને સારું છે તમારે તો દુકાન નહીં એને ગ્રાહક તો પાછો જતો રહે તો ગાઈસ પપ્પા તો બત્તી હોશ કરતા કરતા વળી પાછા ઓમાં આવી ગયા બાઇક રિપેરિંગમાં ખોલી નાખી દે રે આ તો બીજી સાકી પણ હું એમ ના કર લાઇટ પાછી ખોલી નાખી પપ્પા સાકી લાવું છું બોર હમણાં જો ખાલી કમ્પ્લીટ થઈ જશે બત્તી તો નહીં પપ્પા શું પપ્પા જેણી જ જોઉં ભાઈઓ કોમ કરજો ઓ આ તો એકદમ જેણી છે ઓહો આ તો મોય આખી જતી રહે હમણાં જો એ તો કમ્પ્લીટ કોમ કરી નાખ્યો ફિટ તો કરી નાખી નહીં લાઇટ એ સાકીઓ કમ્પ્લીટ આવી હતી બોર્ડની તો સૃષ્ટિ બેજી છે બોટલો ભરવા માટે ઓ આટલા પાણીમાં તો ધોવાઈ જ રહે ભરાય નહીં ધોવા જ લાવી તું ક્યારે તાન આટલામાં ભરાય નહીં રે પહેલાં છે ને પહેલાં ધોઈ નાખ બધી ધોઈને પેલા મેલે આ ડોલમાં પછી પેલા માટલામાં ભર તો પ્રકાશ તો મમ્મી પાંચ જતો રહે પોટલું ઉપાડવા હા લાયો ને વળી પાણી ભર્યું કનુ કાકા નથી ઓ મમ્મીએ તો પોટલો કરી નાખ્યો હું આવ્યો તાન તો કોઈ નથી સારવે અને હાલ તો પોટલો થઈ ગયો શાળા પૂરા કરી નાખ્યા હા તે ઓ મમ્મી એ મમ્મી અરે આઈને ઉભા રહ્યા છે એટલો વઢાઈ ગયો તો સાર હા તાન ઈમ ના મેળાવે પૂળા તો તો વાળતો તો આવડતા નહીં તો ખાલી કોણ તો ટાઈમ પાસ કરી નાખો એમ ના ચાલે નહીં મમ્મી લેક મમ્મીને થઈ ગયો ઉપા લે હેડો ઉપડાવ લે તો ચલો ગાઈ આપણે પ્રકાશને ઉપડાવી દઈએ સાર એટલે પ્રકાશ એક નાખીને પાછો આવી જાય એક નાખીને તું પાછો આવી જાય એટલે બે આપણે હંગાટ લઈ જઈએ કોણ તું લેતા કે નાખતા નાખીને તાર ચપ્પલ પહેરતા કોટા વાગશે લે તો કઈ સંગીતા ભાભી બેસી ગયા છે વાસણ ઘસવા માટે અને હજી ગાયો દેવાની બાકી છે પ્રકાશને હું કરું અને તું તો આવ્યો જ ના કોટલું પડવા કે હું આવું છું હા તું તો કે હું આવું છું ને આવ્યો જ ના એમ કરીને નહીં આવી ગયા હું આવું છું હું કીધું પ્રકાશ આવે છે વાટ જોઈ રહી વળી મમ્મી તો બીજી વાટતી હતી કે હજી આવે છે એટલે થોડું વધારે દબાઈને પોટલું થાય કોણ મેચ તો મારે જોવાની જ છે અત્યારે તો
ચેન્નઈ સુપર કિંગ્સ અત્યારે ખાલા તે હાલ થોડી ચાલતી પછી તો અરે પછી આ 2 મેચો પટી જાય સી તો હળા તો એનો ટાઈમ આલે છે 7 વાગે પટી રહ્યો. હા તો જેવું રહ હું એ પ્રમાણે પટે. રમવાનું તો સારું રમજો આ તો ઉડાડી મેલ્યો મને લાગે. કોણ મેચ તો ખાલી ચેન્નઈની જોવાની છે નહીં આપણે તો ચેન્નઈ હા તો ચેન્નઈ નહીં તાન મુંબઈ. કોણ તાણ આવી દો આજે આમને સામને હેડો કોણ જીતે છે જોઈએ. તો ગાઈસ પ્રકાશ છે મુંબઈ ઇન્ડિયન અને આપણે છીએ ચેન્નઈ સુપર કિંગ. જોઈએ તો હમણાં કોણ જીતે છે. હમણાં રિઝલ્ટ આવશે એટલે ખબર પડી જાય કેટલા વાગ્યા આપણે જાગવાના જ છીએ. મમ્મી આ તો કે હું તો લેવા આવું છું એમ કઈ છેતરી ના હે પાછું કે હું આવું છું આવું છેતરીને તો બપોરનો ગમમાં ગયો ઊંઘ્યો કુવો ઓ આવું કરવા વળગ્યો રહેતું તું. હા મેચ જતો જતો રોટલો ખાઈ દે હવે મેચ જોઈ જઈએ ને હું રોટલો સારો ભાવ. અને લુખ્ખો રોટલો ઓહો મને લાગે સાબડી પટી જ જાય. તો કાંઈ પ્રકાશ તો ભૂખ્યો થયો છે ને તે મંડોળે તો જો રોટલો અને મેચ જોવે. આ તો મેચ જોતો મારે તો પોપકોર્ન જ જોયું કે રોટલા ઉડી દે કોઈ નહીં આ તો તે ગ્રાઉન્ડમાં બેઠા છે પોપકોર્ન જોવું. હવે તો બાય ઊંઘ્યો તો શાંતિથી અને ત્યાં તો મમ્મીને 2-3 ગાય ધોવા માટે જતો રહેશે. ઓહ આવડો મોટો ચપ્પલ કોનો પહેર્યો છે. હા આવડો મોટો ચપ્પલ કોનો પહેર્યો છે. થતો તો શું ના હોય તો ચપ્પલ. તો ગાય મમ્મી હોય તો ગાયો બાયો દોઈ નાખી છે બે નહીં મમ્મી બે કર લાગે દૂધ તો લઈ લે આમ. તો ચલો મમ્મીને દૂધ લઈ લઈ આપણે જઈએ દૂધ ભરાવવા માટે. ડૉક્ટર આવવાના હતા હજી આવ્યા ના શેઠાજીની બોટલ ચડાવવાની છે ભાઈ આવ્યા ના ઓહો એ કહેતા વેચ આવી ગયા ખાલી કીધું ડૉક્ટર આવ્યા ના એટલી વારમાં ડૉક્ટર આવી જાય છે. શેઠાજીને તો ફોન કર પ્રકાશ ફોન કરજે. હા શેમ ઉપવાસ સર રવિવાર જ્યારે દૂધ તો લઈ લે તો લેતા આવું. ચલો મને થોડી ખબર હોય લેવાનું છે કે નહીં લેવાની તો ઓન ખબર. તો કઈ ડૉક્ટરે આવી ગયા છે. ઓ હે ડૉક્ટર તો શેર ના જાય આટલી કઈ ડૉક્ટર ના બે નહીં અને બીજો કેસ પતાવવાનો હોય કે ના પતાવવાનો હોય તમારે બંને સ્પેશિયલ બોટલ ચડાવવાની છે ઊંઘી તો તને તો શેરાજીને તો કઈ બોટલ ચડાવવાની છે. તો કઈ આબાસ તો શેદાજીને તો બોટલ ચડાવી દીધી છે. બીમાર થઈ ગયા છે ત્યાં બોટલ તો અડધી થઈ ગઈ છે. ચલો ઉતરી રહે એટલે આપણે જ કાઢવી પડશે કારણ કે ડૉક્ટર તો બોટલ ચડાવીને જતા રહ્યા ખાલી. ના બસ તો મમ્મી જો શાકભાજી કટિંગ કરે છે નહીં શું બનાવું છું ડુંગળી બટાકાનું શાક. બપોરે તો બટાકો હતો એ તો તાને લાયા નહીં કે તો ગાઈ બપોરે તો બટાકો ખાધો હતો અને અત્યારે પાછું ડુંગળી બટાકો. બીજું બનાવો લાવવા. તો આ બસ તો ગાઈ રોટલા થઈ છે ગવાની રોટલી અને હજી શાક બનાવવાનું બાકી છે. ચલો રોટલા બને એટલે પછી ખાઈ લઈએ. તો ગાઈ આ બાદ તો બા શેદાજી સૃષ્ટિ અને તો બધો ખાવા માટે બેસી ગયેલો છે. તો ચલો આપણે જઈએ પેલા ઘરમાં. રાકેશ તો હજી આવ્યો નહીં. ખાવામાં બાહુ ખાઈ બટાકો છે જેવું સ્વભાવ અને આ બાદ તો ત્રીસ રમે જાય. ઓય 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 ઓહો ઓહો અરે તો ચલો આ બાદ તો ખાવા માટે બેઠા છે. તો આપણે જઈએ પેલા ઘરમાં ખાવા માટે. મમ્મીને તો ઉપવાસ સાથે હા મમ્મી ઉપવાસ ખાતો બપોરે ખાધું આ મફળે તો સારું હતું હું આ બાદ તો પપ્પાએ ખાવા માટે બેસી ગયા છે મારે કાઢીને મૂકી દીધું. તો ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે તો ગાઈસ પપ્પાએ હોય તો ખાઈ લીધું પપ્પા તે તો પપ્પાએ હોય તો ખાઈ લીધું આપણે ખાવાનું બાકી છે આપણે તો કાઢી લીધું છે. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. તો ગાઈસ ખાવાનું તો બધા ખાઈ લીધું છે. પૂછ્યું બોટલ રેડી થઈ તો હા સડી દઈ અને હવારે કેટલા વાગે જવાની નોકરી 8 વાગે ઓ આજ 8 વાગે કાલ 8 વાગે. તો ચલો ગુડ નાઇટ ચલો. તો સૃષ્ટિ તો એકણ ઊંઘી છે. સૃષ્ટિ ગુડ નાઇટ.
ગુડ નાઇટ. તો સંગીતા ભાભી પેલ થાય ગુડ નાઇટ. ચલો ગાઈસ ગુડ નાઇટ. તો ગાઈસ મમ્મી તો આજ તો મમ્મી તો ઉપવાસ હતો એટલે મમ્મીએ તો ખાધું નહીં. હા કેવડો ખાઈ લીધો ખાલી નહીં. થોડું ખાઈ લીધો અમે હોઈ જઈએ. હા ઊંઘી જઈએ આમ. સવારે પૂળા બધવાના હતા જી. હા સવારે પૂરા બધા બધા ના આવે તો ફરી વળીએ છે આરા જણો. મન તો નહીં આવડતા પૂળા બધ છે તાન મન તો શું આવડે. એ તો આમ બેટી કાઢવાના. એમ ના બેઠે. તો ચલો મમ્મી ગુડ નાઇટ. તાન તો શું કરે? હા શું કરે? હું તો જોઈએ. ગુડ નાઇટ. તો ચલો ગાઈઝ ગુડ નાઇટ. સવારે નવા બ્લોગમાં મળીશું.